સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશન એટલે કે જંગલેશ્વર વિસ્તારમાં જે દાદાનું બુલડોઝર છે તે વહેલી સવારથી જ છે તે ગર્જના કરી રહ્યું છે. વહેલી સવારથી જ છે તે રાજકોટ મહાનગરપાલિકાના જે ટીપી શાખામાં ગેરકાયદેસર બાંધકામ હતા તેને હાલ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે. હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે વહેલી સવારથી જ છે તે જંગલેશ્વર વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે અને દાદાનું બુલડોઝર છે તે ગરજવા લાગ્યું છે. જોઈ શકાય જે ગેરકાયદેસર બાંધકામો હતો તેને હાલ તોડી પાડવામાં આવી રહ્યા છે અને અહીંના જે રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારી છે તેમની સાથે આપણે વાતચીત કરી અને જાણવાનો પ્રયત્ન કરીશું. વહેલી સવારથી જે દાદાનું બુલડોઝર છે હાલ ફરી રહ્યું છે, કઈ રીતની સાવચેતી રાખવામાં આવી છે અને કઈ કઈ તકેદારી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીપી રોડની જે કપાતમાં મિલકતો આવે છે તે તમામ મિલકતોમાં સૌથી પહેલા તો પોલીસના સ્ટાફને સાથે રાખી દરેક મકાનની તલાશી લેવામાં આવે છે કે અંદર કોઈ વ્યક્તિ, બુજુર્ગ કે બાળકો ના હોય તો એ લોકોને વિનંતી કરી અને બહાર બોલાવી સલામત સ્થળે ખસેડી અને ત્યારબાદ જે માર્કિંગ કરવામાં આવ્યું છે તે માર્કિંગ મુજબની કપાતની કામગીરી કરવામાં આવી રહી છે. પીજીવીસીએલ સ્ટાફ સહિત મેડિકલ ટીમોને પણ સાથે રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપ જોઈ શકો છો કે પીજીવીસીએલ નો સ્ટાફ હાજર છે, મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેલ્થનો, આરોગ્ય વિભાગનો સ્ટાફ હાજર છે, ફાયર બ્રિગેડનો સ્ટાફ હાજર છે તથા અન્ય વિવિધ પોલીસ વિભાગના વડાઓ પણ સાથે છે. તમામની સાથે રાખી સલામતીની પૂરતી તકેદારી સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. ચોક્કસથી તમામ વસ્તુઓની છે તે સલામતી રાખીને છે તે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે. મેડિકલ ટીમ સાથે ફાયર ટીમ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે ડિમોલેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને વહેલી સવારથી જે ડિમોલેશનની છે તે કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.